નડિયાદ તાલુકાની ચકલાસી નગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવ। રાજકોટ ગેમ ઝોનમાં 30 ભૂલકાઓ હોમાયા ત્યારે નડિયાદ તાલુકામાં આવેલ ચકલાસી નગરપાલિકામાં રિયાલિટી ચેક કરતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ છે જ નહીં। ચકલાસી નગરપાલિકા આશરે 42 પરા સાથે સંકળાયેલી નગરપાલિકા છે ત્યારે વાત કરવામાં આવે તો રિયાલિટી ચેક કરતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો હતા જ નહીં અને છે તો બંધ અને ભંગાર હાલતમાં જોવા મળ્યા હતા। ચકલાસી નગરપાલિકામાં ફાયર ફાઇટરનું જે 2 વ્હીલર છે તે પણ તદ્દન ભંગાર હાલતમાં અને 282 કિલોમીટર અત્યાર સુધી ફરેલું હતું। જ્યારે નિકુંજભાઈ રાઠવા ચીફ ઓફિસર સાહેબ શ્રી સાથે ચકલાસી નગરપાલિકાની સાથે વાત કરતાં તેમને કહ્યું કે કોઈ ઓપરેટર અમારી પાસે છે જ નહીં જે ફાયર સેફટીના સાધનો યુઝ કરી શકે, તેથી તેમનો અમે યુઝ કરતા નથી। જો આમને આમ પ્રજાના પૈસે ટેક્સના પૈસે સેફટીના સાધનો વિકસાવવામાં આવવા છતાં પણ કોઈ ઉપયોગ જ ના થતો હોય, વપરાશ ન થતો હોય તો ખોટી ગ્રાન્ટો ફાળવીને પ્રજાના ટેક્સના નાણાંનો વ્યર્થ થતો હોય એવું દેખાઈ આવે છે। આમને આમ જો ચીફ ઓફિસર આ રીતે સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરશે તો પ્રજા સુધી સરકારી લાભો નહીં મળે અને સરકારના નાણાંનો દુરુપયોગ થતો રહેશે અને આવી ખોટી ગ્રાન્ટો પાસ કરીને સાધનો વિકસાવવા છતાં પણ કોઈ ઓપરેટરો રખાતા નથી તો તેનો પણ દુરુપયોગ થતો રહેશે। શું હજુ પણ ચીફ ઓફિસર રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તેની રાહ જોઈ રહ્યા છે? તે પછી એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટ સંજય ચુનારા, નડિયાદ, ખેડા।